દુષ્કાળના અસરગ્રસ્ત તાલુકાની ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મુલાકાત લીધી હતી અને નુકસાની અંગે સ્થાનિકો સાથે વાતચીત પણ કરી હતી। સરકાર દ્વારા આવી આપત્તિના સમયે લોકોની ઉદાર હાથે મદદ કરે તે ખૂબ જરૂરી છે। જે માલધારીઓના પશુઓ અતિવૃષ્ટિમાં ચાલ્યા ગયા તેમને પણ પૂરતું વળતર આપવું જોઈએ। જે ખેડૂતોને તેમના પાકમાં નુકસાની થઈ છે તેને પણ વળતર આપવું જોઈએ। શક્તિસિંહ ગોહિલનું કહેવું છે કે આશા છે કે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર માનવતાની દ્રષ્ટિએ લોકોને પૂરતી સહાય આપે। માનવતાના ધોરણે ઉદાર હાથે સહાય કરવી પડે। તમે 2500 રૂપિયા અથવા તો માત્ર 2 હેક્ટર આ લોકોની મજાક છે। જે નિયમસર અગર એવરેજ વરસાદથી 40% ઓછો થાય તો દુષ્કાળ, એવરેજ વરસાદથી 40%થી વધારે વરસાદ થાય તો લીલો દુષ્કાળ જાહેર કરીને મદદ કરવી જોઈએ। કચ્છના મોટા ભાગના વિસ્તારો, સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાતના, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 40% નહીં 100% કરતા વધારે વરસાદ પડ્યો।